દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. બધા મજામાં? તો આજનો નવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ અમનભાઈ અડખોલને ત્યાં, અને મેળા અદરજ એક બાપા છે જેનો આપણે ઇન્ટરવ્યૂ પણ લીધો હતો અગાઉ. એનું નામ શું છે? અમૃતભાઈને ત્યાં ગાયો જોવા જઈએ છીએ. થોડુંક અંધારું થઈ જાય એટલે દેખાવામાં થોડુંક પ્રોબ્લેમ થશે, થોડુંક કરી લેજો એડજસ્ટમેન્ટ. ચાલો આપણે આગળ વધીએ. હવે આવી ગયા આપણે ગમનભાઈને ત્યાં, અને આ જો ગમનભાઈનો રોજિયો. આ બાજુ બધી ગાયો વધારાની તમને દેખાય માપે બધી. આમાં રોજિયાના ક્યાં ક્યાં બચ્ચા? રોજિયાના ક્યાં ક્યાં? પેલું બચ્ચું રોજિયાનું. ઝેણા બધા રોજિયાના. વ્હાઈટ ના પાછળ ની રોજિયાનું. બચ્ચા હારા હોય આવો ગાયો. કાન કટ માથા શેંગડા બધા ના હારા. ગાયો ગમનભાઈ સારી રાખી બધી. ગાયો બધી તમે જુઓ, કાંકરે રાખી ગમનભાઈ. બધી જોરદાર ને બધી દૂધવાળી ગાયો રાખી છે. કારણ કે દૂધ વિના બધું નકામું. તમે ગમે એટલું સારું રાખ્યું હોય, જો એમાં દૂધ ન હોય. કઈ બાજુ? ત્યાં આવીએ ચલો. હા એનો રોજિયાનો એમ ને. આ રોજિયાનું નાનું બચ્ચું. બચ્ચા હારા આપ્યા. આ રોજિયાનું છે. દરવાજો બંધ કરી દઉં. બચ્ચા આપ્યા રોજિયા. રડી ગઈ હે રડી. રડિયો છી ઘણ ખરી રડીએ વી હે. વાસડા બહુ ઓછા લાવો. આરે વાસડો આવ્યો ખાલી. એક વાસડો આવ્યો પણ મોડે થયો આવ્યો. આઈ વાસડો સોનભાઈ આવે હે. બરોબર. ઓલી વાસડી કે આખલાની કે વાસડો હે? છી એ વાસડો પેલું રીનું ઓલીનો. એ જી આખલાનો મોતી એ મોર આખલો તો નીનો. બરોબર. મોરા રોજિયો તો બીજો એ આ આકાશ જોડી હે કયો ઈ કયો? આકાશ જોડી જોડી વાળો. હા ઈનો સારો ખાઓ. આના રૂજિયાનો પીરાય મુવારા વાડા ફઈ કોડ કરવા રાખ્યો. એના ગયા હે? ના વાત કરો. સાહિલ વાગે પૂરો કરનો કે તો પણ ફોલો કે ઓય હવે વેલો કે ભૂતો ગમન કાકો છોડાઈ મેલા વેલો કે જીજી છે આવન પછી કે ભલા લઈને જાજે હું આવું. ભાઈ મટી ગયા કેવું કરે સાજો કા કરે સાહિલ વાગે હાય ભાઈ એ તો કોઈ દાડો આપણે મોટી ના તો ઓનનો આવે કોઈ દાડો આપણે આવેલા નહીં મોતી કાકા. બરોબર. આ 3-4 ગાવડો રાખો પાછો થતો વરી દાડા કાઢી આવતો અને અમને ફેટાયો અને અમને ફેટાયો 50 ગાવડો નો હસ્યો. ગાય વચ્ચે આની ગયા હતી કા? ઓ આ રોજિયો બધો મારા જોડી હતો. ઓ બાવ પેલા ટેબમ છે ને વાદળી એ બનાવી છે વેલો કે મારું તો મોત આ આવ્યું. તો મારી ગા કોઈ દર નહીં આવી હો. કોઈ દાડો એટલે જે આ લડ્યો. વાદળિયાનો ટેબો તમે બતાવ્યો ને કે મારી ગા નહીં આવી કોઈ દડા. 4 ગાવડો એ શાંતિ પડી રહેતો જેવી મજા હતી મારે. મહિનો ફેર લાવી દીધા ને. 1 મહિનો કમ્પ્લીટ ફેટાય હતા પણ 12.5 માપે હતા. 12.5 ફેટ. કંટારી જો કંટારી સકલ નથી બોલ કઈ મિલી એમાં કેવું ભાવ ખબર યશપાલભાઈ? દાડા આખો દાડો એમના વહણ ફરું, રાતી 12, 12:30, 1 વાગે વાળા તોડી ગયો. ભડકીને ના હઈ. પછી આ ભાઈને ફોન કરું પાર્ટનર. પાર્થિવ આવો બીજું કોઈ ઉઠાઈ ના હોય ઘેર, બધા હુઈ જાય. આ ભાઈને ફોન કરું એટલે હાર્યો આવો. પાછા અમે ગાવડો ગોતી લાવીએ, અમે વાળામાં પૂરીએ, તાર બોધીએ.
ગજબ હે ભાઈ. શું કે પાર્થભાઈ? મોજ મોજ. ભાઈ મજા. બસ રેડી કમ્પ્લીટ. પણ ચાલુ તમારું નથી લે બાપા. ફોન અહીંયા ચાલુ છે ફોન હજુ જયેશભાઈ. જયેશભાઈ અહીંયા ફોન ચાલુ છે. ઈ ફોન ચાલુ પાછળ. પેલા બે છે ને જે એ આવે પાછળ. હવે જયેશભાઈ ને બધા આવી ગયા તો હવે અમે નીકળ્યા છીએ બધા જમવા. હવે જમવાનો ટાઈમ મળ્યો. જમી લઈએ છીએ. હવે જમી લઈએ પછી આગળ મળીએ. અત્યારે લાગે ભૂખ જોરદાર કા. ખાવું ત્યાં તો શું ખબર રસ્તો બંધ હશે. મિત્રો જયેશભાઈ ને બધાને આપણે રામ રામ કરી લીધા. અરે જમી લીધું. હવે આપણે આવી ગયા કડી ચંપલ લેવા માટે, કારણ કે આપણા ચંપલ છે ને હવે એને વિદાય આપવાની છે જૂના ચંપલને, અને નવા ચંપલ લેવા માટે આવી ગયા. 11 વાગ્યા રાતના. જોઈએ હવે કોઈ દુકાન ખુલી હોય તો આપણો મેળ પડે, બાકી તો રામજી રામજી કરો. હા સાચું. ઓહો ગાયો તો જો છે રોડ ઉપર. કાંકરેજ કાંકરેજ વઢિયારી વઢિયારી. અહીંયા તો કઈ ખુલ્લું નહીં લાગતું. મિત્રો આપણે આખું કરી તો ફરી લીધું. ચપ્પલનો કે મેળ આવ્યો નહીં, કારણ કે દુકાનો અત્યારે બધી છે બંધ, કારણ કે રાતના 11 વાગ્યા. અત્યારે તો કોઈ દુકાનવાળો લગભગ ખુલ્લો હોય નહીં. અમે પાછા નીકળી ગયા રિટર્ન, કારણ કે પાર્થભાઈને આપણે સલૂનમાં મૂકીને આવ્યા હતા. રસ પીવો હે? હાલો તો હવે રસ પી લઈએ. મોરો દઈ દેવાનો હું. હા મને 2 ગ્લાસ ભરી એટલે અમે પીતા થાય. ભૂલ જ કરવાની કાપવામાં જ પૈસા. કાપી જ લેવાના નહીં. પૈસા જ કાપવાના, વધારે નહીં કાપવાના. પૂરા મિલાઈને લીટર જ બે. ગાડીમાં ઊંચું તો કરે જેટલું થાય એટલું. માણસ નીકળતા ઓહો આને બાબો કરી દીધો. છોકરું રેડી. છોકરો રેડી હો. ડન ડન. ડન ડન. કાલ વાર પહેણાઈ લેવાનું. ઓકે ઓકે કમ્પ્લીટ કમ્પ્લીટ. મિલન યાર હવે તો મિલન. કો બહુ પડે તો આવવાનું. તો કરીશ મિત્રો. તો સવારના પૂરમાં જો પાછળ ગાયો આવે છે, તમને બતાવીએ. વાહ વાહ, કાંકરેજ ને ગીર બંને હારે. હું તો તારો જેઠ છોકરા લાશ કાઢે. લાજ કાઢે ઓલા ભાઈ. તું મારા મોટા ભાઈ ની બહુ હોય. મારું તો ચાલે. પેડ. વાહ વાહ. અત્યારે તો ચારવાના જઈશે ને, આખો દી હાંજ સુધી ચારતા હશો ને? બરોબર. હિટમાં આવી છે. કેવું હે? મજામાં? બની હારી રાખી છે. લ્યા એક એવો ગવાતી આવે છે તમે તમારી લાઈફમાં ના જોયો હોય.
હા 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 એ કેમ છે મોજ મોજ. એવું અઢળક સંપત્તિના માલિક હોવા છતાંય ગાયું ચારે છે. વાહ વાહ વાહ. એનો તમે બાઈક લઈ લ્યો. હે પાર્થભાઈ, આપણા પાર્થભાઈ છે જેને લગભગ કાંઈ ઘટતું નથી જીવનમાં. છતાં ગાયનો શોખ એવો છે તો ગીર ગાયો કાંકરેજ ગાયો ભેંસો ભેગી કરીને ચારવા જાય છે. તો મિત્રો આપણે અમૃત કાકાને ત્યાં આવી ગયા છીએ. કાલ આપણે વાત કરી હતી એ રીતે. પછી રાતે આવવાનો ટાઈમ ન મળ્યો કારણ કે આપણે કમનભાઈને ત્યાં ગયા હતા ને ત્યાં આપણા મિત્ર જયેશભાઈ શોભાસણ આવ્યા હતા. તો પછી હવે અત્યારે ટાઈમ મળ્યો તો આપણે એની ગાયો જોયા અને એની ગાયોમાં જે આ વાછડી છે એ બહુ એટલે બહુ જોરદાર છે. જુઓ તમે એનું રૂપ, વાહ ભાઈ વાહ. બાકી બધી ગાયો પણ બહુ સારી જ છે પણ આ વાછડીની વાત જ કંઈક અલગ છે. જુઓ તમે. હવે આગળ અમૃત કાકા આવે એની યારે તમારી મુલાકાત આપણે કરાવીએ કારણ કે ગાયોમાં ઊભું રહેવું અઘરું છે. કાંકરેજ ગાયો છે, નક્કી ના હોય ક્યારે મારવા આવે. આ વાછડી જુઓ તમે. જિંદગી હલવાણી બાઈક હલવાણીમાં હું હતો. જિંદગી હલવાણી એવું. જિંદગી હલવાણી બાઈક હલવાણીમાં હું હતો. ઘોડી હાટું લાયા. घोड़ी क्या अंदर है? पैसा नहीं लेता આપણે રડિયો લઈ વિડિયો વાયરલ ના કરવાના પૈસા થઈ. લાવો પૈસા. તમારી આપણે આખી વાઈટ है. અમૃત બાપા ખાલી ગાયો ને ઘોડીઓ ને શોખ કરે. ગાય ઘોડી જોરદાર है. જય મારા એ મેલતા ના હોય 51 લાખ રૂપિયા જો લઈ મેલીએ. ચા બા મંગાવ લઈ આવું ચા. ચા નહીં પીધી. ભલાનું તો જોઈએ મેં વિડીયો તો. મિત્રો હવે અમે નીકળી ગયા છીએ કહેવાય ને કે મેળા આદરથી ઘડી આવી ગયા. અને હવે ચપ્પલનો મેળ કાલ રાતે તો પડ્યો, અત્યારે જોઈએ જો મેળ પડી જાય કામ થઈ જાય. જઈએ કામમાં જોઈએ કેમનું રહે છે બધું. પછી ત્યાંથી આપણે જવાનું છે નંદાસણ બાજુ. ત્યાં એક ભેંસવાળા આપણા મિત્ર આવે છે એના ફામે જવાનું છે અને ઘોડાની રાઇડિંગ ને એવું બધું કરશું આપણે. આગળ જોતા રહેજો અને આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ ચંપલનો મેળ તો પડી ગયો. સરસ મજાના ચંપલ આપણે લઈ લીધા અને હવે આપણે નીકળી જઈએ મેહોણા અહીંથી. હાલો ધાર્મિકભાઈ, હવે અમે નીકળી જઈએ અહીંથી મેહોણા. મળીએ ત્યાં ભેંસોવાળાને ત્યાં ભાઈ પણ વાટ જોઈને ઊભા છે ત્યાં આપણી. તમારું ગામ કયું? કયું? રાજપુર બાજુ આ કે રાજપુર આયા? બરોબર. કિયોલ પાસે જાય તો ભુવાજીને જાઉં. આકાશ ભુવાજીના લાકડા એમ કોના આ બોર્ડ રહ્યું ને લાકડાનો અને ત્યાંથી કિયલ. મિત્રો આપણે હા આકાશ ભુવાજી છે ત્યાં અને આ બાજુ સિકોદરમાનું મંદિર પણ જોઈ લો.
ભુવાજી કે ભાઈ રાતે મોડું થઈ જાય, રાતે ખોટું પછી આપણે આવું. ભુવાજી એ બેઠા અંદર. આવો ભુવાજી, એ મજામાં. કેવું શાંતિ? આવો ધવલભાઈ. બુલેટ ટપી ગયું બે હવામાં હરકી રીતનું અડી જવાનું હોય. હા એ તો ક્યાં એડા લે આ ગરમ થયું હે જોરદાર ગરમ થયું હે. હાલો ભુવાજી ત્યાંથી હવે નીકળી ગયા આપણે ધવલભાઈને ત્યાં જવા માટે. આપણું કેટલું થાય અહીંથી? 10 થઈ જાય. કેમ ઝટકા મારે? ટેટો ફોડો ટેટો. છોકરા જબર રસ્તામાં ભેગા છે ટેટો ફોડો ટેટો. ચાલો હવે પહોંચી આગળ વાત કરીએ. હવે જો ભાઈ આવું મોયરું હે એમાં તો જવાનો વારો આવ્યો હે. કેવા કેવા રસ્તા આવે છે. આ શોર્ટકટ હશે ને? આટલા ગંડાળા માટે 3 કિલોમીટર આવડું પડ્યું. બરોબર. આ ઉપરથી રેલવે નો હે, ઉપર બ્રિજ જોઈએ. બરોબર રોડ જ છે એમ ને? જોઈ લેજો. તો ભાઈ આપણે આ જમનાપુરની ગાયોમાં આવી ગયા. શું નામ? ગાભુભાઈ જેઠાભાઈની ગાયોમાં, જેનો હમણાં કાંકરેજ ગૌ મહાકુંભ હતો એમાં એની ગાયનો 3જો નંબર પણ આવેલો છે. તો જાય ને મળી આપણે એને. ગાયોને તમારે મજા છે ચરવાની? એ રે ગાય કમ્પ્લીટ. તો જો આ ગાયનો 3જો નંબર આવેલો છે રૂપમાં. ગાય એમ છે ને ભાઈ. આ ગાય કઈ લાઈનાની મા બાપ? કોઈ મા બાપની તો કોઈ ખબર નહીં. દૂધમાં હારી હશે. હા નારી ગાયનો શોખ કર્યો એમ ને? રડી જોરદાર હે યાર રડી. વાહ વાહ. આમ જુઓ તમે. વાહ મસ્ત બનવાની રેડી. ગાયુંમાં આખલો હારો નાખ્યો તરત રડી ચડાવી દીધી. કા ગમી ઘોડી તમારી? આપણો વિષય ગાયો એવું એટલે ઘોડીમાં ઓછો ટપો પડે આપણને. અંદર નહીં જતી ગઈ. અહીંયા ઘોડો હે એમ ને? ઘોડો તો જબર તોફાને ચડ્યો. આનો ભરોસો કરાય નહીં.
જબ્બર ફાર્મ બને સુવિધા જો ઘોડાની ઉપરની આખી આખું નડિયાનું બનાવ્યું નડિયાનું બનાવ્યું આખું એવું એવું આ બચ્ચું આપ્યું ને વછરી આમ જો આ બાજુ રિંગ ને ફાર્મ હાઉસ છે ઘોડીને લઈ લો પેલા આ ક્યાં ઘોડાની છે દિવ્યરાજની તમારું જ છે ભાઈ બે ધવલ જોડે છે ઓવે એ ભાઈ ગોંડલ ના ગોંડલ તો મિત્રો આજનો વ્લોગ આપણે બડા બડા આપણે જોઈ લીધા અને ભાગ નામ શું ધવલભાઈની ભેંસો જોવા જઈએ છીએ આપણે બતાવશું આગલા વ્લોગમાં આજનો વ્લોગ રાખી આપણે આવ્યા સુધી મળીએ નવા વ્લોગમાં જય દ્વારકાધીશ જય ગૌ માતા